શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને ઉતારા દેશું ઓરડારે ઘરે આવો ને આ ઉતારા દેશું ઓરડારે ઘરે આવો ને દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘરે આવો ને દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો રે આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને દાતણ દેશું ગાઢ મીરે ઘરે આવો ને આ દાતણ દેશું ગાઢ મીરે ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને નાવડો દેશું કુંડિયું રે ઘરે આવો ને આ નાવડો દેશું કુંડિયું રે ઘરે આવો ને દેશું દેશું જમનાજી ના નીર મારે ઘરે આવો ને દેશું દેશું જમનાજી ના નીર મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ ભોજન દેશું લાપ સિરે ઘરે આવો ને આ ભોજન દેશું લાપ સિરે ઘરે આવો ને દેશું દેશું સાકરિયો
ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને રમત દઈશું સોગઠી રે ઘરે આવો ને આ રમત દઈશું સોગઠી રે ઘરે આવો ને દેશું પાછાની જોડ મારે ઘરે આવો ને દેશું પાછાની જોડ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આપો ઢોણ દઈશું ઢોલિયા રે ઘરે આજે આપણે વર્તેજ સંકુલના પ્રાંગણમાં પોતાના ચરણ લાવીને આપણું ચરણ પાવન કર્યું છે એ બદલ હું સંસ્થા વતી અને કોઈલવાડ રાજપૂત સમાજ વતી મનરકોબા વિદ્યા સંકુલ વતી આજ આપણે ધન્ય થઈ ગયા છીએ આ આપણી ભૂમિ ધન્ય થઈ ગઈ છે અને બાપુ અમને એવા આશીર્વાદ આપો કે અમારું આ સંકુલનું બાંધકામ અટકે નહીં અને પૂરું થાય ત્યાં સુધી આપના આશીર્વાદ આના ઉપર રહે એવી આપને પ્રાર્થના આવો ને આપો ઢોળ દઈશું ઢોલિયા રે ઘરે આવો ને દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને નરસિંહના સ્વામી શામળિયા આવો ને આ મહેતા નરસિંહના સ્વામી શામળિયા આવો ને અમને તેડી રમાડ્યા રાસ મારે ઘરે આવો ને અમને તેડી રમાડ્યા રાસ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને સોરઠ આપડી
સંત ભૂમિ અને વેણુ કાંઠે ગદેથડ ગામ, પણ માતા ગાયત્રી બિરાજતા એ સંત લાલ બાપુને પ્રણામ. નામ ગદેથડનું દીપાયું જગમાં ઈ તો બ્રહ્મચારી રે કેવાણા, મારા હોરઠમાં લાલ બાપુ સંત કેવાણા, મારા હોરઠમાં લાલ બાપુ સંત કેવાણા. નામ ગદેથડનું દીપાયું જગમાં ઈ તો બ્રહ્મચારી રે કેવાણા, મારા હોરઠમાં લાલ બાપુ સંત કેવાણા, મારા હોરઠમાં લાલ બાપુ સંત કેવાણા. હો માતાનંદ કુંવર બાને પિતા નવાલ સંગ, પુણ્ય હશે કેવા ભારી, હેજી એના પુણ્ય હશે કેવા ભારી. હો માતાનંદ કુંવર બાને પિતા નવાલ સંગ, હશે કેવા ભારી, હેજી એના પુણ્ય હશે કેવા ભારી. સૂર્યવંશી વાળા કુળમાં ઉતર્યા ઈ તો, સૂર્યવંશી વાળા કુળમાં ઉતર્યા ઈ તો લાલુબાના. એવું લાગે છે કે આપણી સંકુલ ખૂબ સારી રીતે થશે. પૂજ્ય બાપુના આશીર્વચન હું આપ સૌને વાંચી સંભળાવું છું. આપનું સંકુલ જે બાંધી રહ્યા છો તે બહુ જ ઉત્તમ બની રહ્યું છે. હજી વિશેષ ભવ્ય બને અને ખૂબ વિશેષ બને તેવી અમારી ભાવના અને ગાયત્રી માતાજીને પ્રાર્થના કરીએ કે બાળકો ખૂબ ભણે એવી શુભેચ્છા. લિખિતન લાલ બાપુ, ગાયત્રી આશ્રમ, ગદેથડ, તાલુકો ઉપલેટા, જિલ્લો तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. बोलो गायत्री मात की जय, सरस्वती मात की जय, लक्ष्मीजी मात की जय. જોઈને અતિ રાજી થયા છે અને આ ભવ્ય રીતે થશે એવું આપને દેખાય છે. અને દાતાઓના વર્તેજ ગામમાં આજે દાન દેવાવાળા તો ઘણા દીધા છે અને હજી આપો એવી અમારી ભાવના છે. કેમ કે આ દાન છે ને એ લેખે છે, વિદ્યાદાન છે. આજે બાળકો ભણશે, એ બાળકો ભણીને મોટા થશે, એ નોકરીમાં લાગશે તો એનો રોટલો ચાલુ થાય, એના કુટુંબનો નિભાવ થશે. એટલે બાળકોને ભણાવવા એ ખાસ જરૂરી છે. આપણા રાજપૂત સમાજને 4 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. 4. એક તો સંસ્કાર. માતાઓ બહેનો આપ તમારા બાળકોને ઝીણકેથી સંસ્કાર આપો. એક સંસ્કારની જરૂર છે. એક સંસ્કૃતિ, આપની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે, એ કેવી રીતે એનું પાલન કરવું અને કેવી રીતે રહેવું એ ખાસ જરૂરી છે. બીજા અને ત્રીજા નંબરમાં શિક્ષણ. શિક્ષણ ખાસ જરૂરી છે. આજે વસ્તી વધે છે અને વીઘા ઘટે છે, તો આજે ઘણી બધી પરિસ્થિતિ નબળી આવે એવો સમય પાછળ આયલો આવે છે. આ કન્યા છાત્રાલય ફેરી બને છે અને કુમાર છાત્રાલય પણ બને છે. આ બેનું બાંધકામ આપ બધું જે જોયું અને ચાલુ છે તે બહુ સરસ છે. તો શિક્ષણ ને ચોથે નંબરે સંગઠન. આપને સંગઠનની ખાસ જરૂર છે. જો આપણો રાજપૂત સમાજનું સંગઠન હશે તો તમે ધારો એ કરી શકશો, જે તમારા મનમાં હશે એ બધું કરી શકશો. એટલે એક તો સંગઠનની જરૂર, શિક્ષણની જરૂર,
સંસ્કૃતિની જરૂર અને સંસ્કારની જરૂર, આ 4 વસ્તુની જરૂર છે. એ 4 વસ્તુને આપણે બધા સમજી લઈએ. અને દાતાઓએ ઘણાએ દાન આપ્યું છે ત્યારે તો આ કામ ચાલુ થયું છે. અને કામ ચાલુ થયું છે, એ કામ તમારું સંપૂર્ણ રીતે પૂરું થાય એવી અમારી શુભેચ્છા. અને માતાજી ગાયત્રી માતાજીને પ્રાર્થના અને સરસ્વતી માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આપનું કાર્ય નિર્વિઘ્ને, આપનું આ સંકુલ એવું ઊભું થાય કે એની અંદર અનેક બાળકો ભણીને, અનેક નોકરીઓ ચડીને, અનેક કુટુંબના નિભાવ કરે એવી અમારી શુભેચ્છા છે. અને આપે ઘણા બધા ભાઈઓએ આમાં સહકાર આપ્યો છે. પ્રમુખો, ઉપપ્રમુખો, સભ્યો બધાએ ધ્યાન આપીને ઘણું ધ્યાન દીધું છે. આપણે નરેન્દ્રસિંહભાઈ છે ને, એ આર્કિટેક્ટ છે ને, હા, એના આર્કિટેક્ટ નીચે આ તૈયાર થઈ રહ્યું છે. તો બહુ સરસ અને સુંદર છે ને આથી વિશેષ સુંદર બને એવી અમારી શુભેચ્છા છે. બોલો ગાયત્રી માત કી જય. લાલુબા નામ ધારી મારા હોરઠમાં, લાલ બાપુ સંત કેવાણા મારા સોરઠમાં, લાલ બાપુ સંત કેવાણા. ઓ ગુરુ કૃપાને ગાયત્રી જાપથી જગમાં થયો જયકારો, હે નો જગમાં થયો જયકારો. હો ગુરુ કૃપાને ગાયત્રી જાપથી જગમાં થયો જયકારો, હે જી એનો જગમાં થયો જયકારો. હે દિન દુખિયાની પીડાયું ભાંગી તમે, દિન દુખિયાની પીડાયું ભાંગી તમે, સંત હિતકારી કેવાણા રે મારા સોરઠમાં. લાલ બાપુ સંત કેવાણા મારા સોરઠમાં, લાલ બાપુ સંત કેવાણા.